નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે બીજા ચેપ્ટરના સ્વાધ્યાય 2.2 માં આપણે દાખલા નંબર 1 જોયો હતો, જેમાં સરવાળા હતા. તો હવે આપણે આમાં જે છે ગુણાકાર જોઈશું. ગુણાકારમાં શું કરવાનું છે કે સંખ્યાઓને યોગ્ય રીતે ગોઠવી, પહેલા શું કરવાનું, યોગ્ય રીતે ગોઠવાનું અને પછી ગુણાકાર કરવાનો, જેથી કરીને આપણો ગુણાકાર શું થઈ જાય, સરળ થઈ જાય. ફરી એક વખત રકમ હરખી રીતે સમજો કે ગુણાકારને યોગ્ય ક્રમમાં ગોઠવી. પહેલા શું કરવાનું છે, યોગ્ય ક્રમમાં ગોઠવવાનું છે, યોગ્ય રીતે ગોઠવી પછી ગુણાકાર કરવાનો છે. તો આપણે અહીં 2 × 50, 50 ને શું કર્યા, નજીક લાવ્યા, 1768 જે છે એમને રાખ્યા. હવે આપણને ખબર છે 50 × 2 કરીએ એટલે કેટલા થાય, તો કે 100, 100 × 1768. હવે તો મીંડાવાળી સંખ્યા સાથે તો આપણને ગુણાકાર કરતા સાવ સરળ રીતે આવડે છે ને. આગળ એકડો હોય, પાછળ ગમે એટલા શૂન્ય હોય, તો આગળનો આ જે સંખ્યા રહી, સંખ્યાને એમનામ લખી નાખવાની, પાછળ 2 મીંડા છે તો 2 મીંડા એ લગાવી દેવાનો. આ આપણો શું થયો, જવાબ. હજી આમાં પણ એવી જ રીતે જો 4 × 25 × 166 આપણે કર્યા. 25 × 4 એટલે આપણને ખબર છે કેટલા થાય, 25 ચોકા 100 × 166. વળી પાછું મીંડાવાળી સંખ્યા આવી તો કે 166 ની પાછળ 2 મીંડા, આપણો શું થઈ જશે, જવાબ. એવી જ રીતે સી માં તો કે 8 × 125 × 219. હવે 125 × 8 કેટલા થાય, તો કે 1000 થાય. કેટલા થાય, 1000 × 219. તો 219 ની પાછળ કેટલા શૂન્ય લગાવી દેવાના, 3 શૂન્ય. જો આપણને આનો ગુણાકાર ન ખબર પડતી તો કરી નાખવાનો, 125 × 8, 8 × 50 40 ની શૂન્ય, વિદા પડી 4, 8 × 2 16 ને 4 20 ની શૂન્ય, વિદા પડી 2, 8 × 1 8 ને 2 10, કેટલા થયા, 1000. જો ડાયરેક્ટ આવડી જતું હોય તો ડાયરેક્ટ લખી નાખવાનું, નહીતર શું કરવાનું, પેલા આવી રીતે જે છે એ ગુણાકાર કરવાનો. આ આપણો શું થશે, આન્સર. ત્યારબાદ 625 × 16 × 279. તો હવે ન આવડે શું કરી નાખવાનું, 625 × 16 કરી નાખવાનો. તો પેલા દશક હોય એટલે શૂન્ય મૂકવો પડે, પછી ગુણાકારને નિશાની બાજુથી ગુણાકાર કરવાનો, એકડો છે એટલે 625 એમનેમ. 6 × 50 30 ની શૂન્ય, વધી પડી 3, 6 × 2 12, 12 ને 3 કેટલા થશે, 15, 15 નો પાંચડો, વધી પડી 1, 6 × 6 36 ને 1 કેટલા થશે, 37. 0 5 ને 5 10 ની શૂન્ય, વિદા પડી 1, 6 ને 7 ને 3 10 ની શૂન્ય, વિદા પડી 1, 6 ને 3 9 ને 1 10, કેટલા થયા, 10,000. તો અહીં આપણે કેટલા લખશું, 10,000 ગુણ્યા કેટલા વધ્યા, 279. તો 279 ની પાછળ કેટલા શૂન્ય છે, 4, 4 શૂન્ય એની પાછળ લગાવી દેવાના. આપણો શું થશે, આન્સર. સમજ્યા? હવે 4 કર્યા, પાંચમો અને છઠ્ઠો. ચાલો વિચારો છો કેવી રીતે આવશે, તો કે પેલા આ બેનો ગુણાકાર. શું કરવાનો, ગુણાકાર. તો 285 × 30. હવે ન આવડે તો શું કરવાનું, 285 નો 3 સાથે ગુણાકાર કરવાનો. શું કરવાનો, 285 નો 3 સાથે ગુણાકાર. 285 નો 3 સાથે ગુણાકાર કરો. આમાં આ બેનો ગુણાકાર કર્યો એટલે 100 આવ્યો, આમાં આ બેનો ગુણાકાર કર્યો એટલે 100 આવ્યો, આમાં આ બેનો ગુણાકાર કર્યો એટલે 1000 આવ્યું, આમાં આ બેનો ગુણાકાર કર્યો એટલે કેટલા આવ્યા, 10,000. આમાં પેલા આપણે આ બેનો ગુણાકાર કર્યો. હવે આ બેનો ગુણાકાર થાય 855. ન ખબર પડે તો 285 × 3, 5 તરી 15 નો પાંચડો, વધી પડી 1, 8 તરી 24 ને 25 નો પાંચડો, વધી પડી 2, 3 × 2 6 ને 2 8, કેટલા આવ્યા, 855. પાછળ 1 શૂન્ય. આ આપણો શું થઈ ગયો, આન્સર. ત્યારબાદ આ બે રીતે થાય, તમે જે રીતે કરો એ રીતે. તો કે આ બેનો ગુણાકાર કરો તોય થાય, અને 125 નો 8 નો ગુણાકાર કરો, અને 25 અને 40 નો ગુણાકાર કરો તોય ચાલે, જેમ કરો તેમ. આપણે આ બેનો ગુણાકાર કરીને કરી 125 × 4, 125 × 4 કરો એટલે 500 થાય. 500 ની પાછળનો આ શૂન્ય એટલે 5000 ગુણ્યા 25 8 આપણને ખબર છે કેટલા થાય, 200. 5 દુ કેટલા થાય, 10. પાછળ 3 શૂન્ય આના અને 2 શૂન્ય આના. આ આપણો શું થઈ ગયો, આન્સર.
જોઈ લ્યો, સમજી લ્યો, પછી આપણે આ બધા પાકી નોટમાં ગણવાના છે, આપણને ખબર છે. ખાસ યાદ રાખજો કે આપણે પાકી બુકમાં સ્વાધ્યાયના દરેક પ્રશ્નો હું તમને જે પણ લખાવું છું એ, અથવા તો હું તમને એમ કહું કે આ દાખલો તમારે હોમવર્કમાં લખવાનો છે તો એ પણ તમારે પાકી બુકમાં લખવાના રહેશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 3 છે કે કિંમત શોધો. ક્વેશ્ચન 3 માં છે કિંમત શોધો. શું કરવાનું? કિંમત શોધવાની છે. એમાં પેલું છે એ કે 297 ગુણ્યા 17 પ્લસ 297 ગુણ્યા 3. બી છે 54,279 ગુણ્યા 92 પ્લસ 8 ગુણ્યા 54,279. સી છે 81,256 ગુણ્યા 169 માઇનસ 81,256 ગુણ્યા 69. ડી છે 38,000 3,845 ગુણ્યા 5 ગુણ્યા 782 પ્લસ 796 ગુણ્યા 25 ગુણ્યા 218. આવું તમને આપેલું છે. તો ચાલો આનો ગુણાકાર કરી. આ જે છે એ ગુણાકારનું સરવાળા પર વિભાજન આપેલું છે. શું આપેલું છે? ગુણાકારનું સરવાળા પર વિભાજન. તો કઈ રીતે થાય? તો કે જો આમાં વચ્ચે પ્લસ ની નિશાની હશે, આ બંને ગુણાકારમાં હશે, આ બંને ગુણાકારમાં હશે. જો છે આ ગુણાકારમાં વચ્ચે પ્લસ અથવા માઇનસ ની નિશાની, જો આ બંને ગુણાકારમાં, તો આ બે એક જ પદ થયું કહેવાય. શું પદ થયું કહેવાય? એક જ પદ. તો જો બંનેમાં સરખું શું છે? તો કે 297 બંનેમાં સરખા છે, તો 297 આપણે કોમન કાઢી લીધા. અહીંયા કેટલા વિધા? 17. વચ્ચે નિશાની પ્લસ, તો અહીંયા પ્લસ. અહીંયા કેટલા વિધા? 3. તો 3 લખી નાખ્યા. જો આમાં પણ એવી જ રીતે, તો કે બંનેમાં સરખું શું છે? તો કે 54,279 બંનેમાં સરખા છે. અહીંયા 92 છે, વચ્ચે પ્લસ ની નિશાની, અહીંયા 8 વિધા, તો 8 લખી નાખ્યા. આમાં પણ એ જ રીતે, તો કે જો 81,256 કૌંસમાં 169 વચ્ચેની નિશાની માઇનસ ની, તો માઇનસ આપણે મૂકી દીધા. છેલ્લે વધ્યા 69, તો 69 લખી નાખ્યા. જો આ સરખા હતા એ બધામાં આપણે કોમન કાઢ્યા. આ સરખું છે તો સરખું આપણે કોમન કાઢ્યું છે. આમાં 297 છે તો 297 બંનેમાં કોમન કાઢ્યા. વાહે જે વધ્યા હોય એ વચ્ચેની નિશાની સહિત લખ્યા. હવે શું કરવાનું? તો કે 297 એમને લખી નાખ્યા. 13 + 17 + 3 કેટલા થાય? 20.
હવે તો કે 297 નો 20 સાથે ગુણાકાર કરવાનો કેવી રીતે તો કે 297 ગુણ્યા 2 કરી નાખવાના કેટલા કરવાના 2 તો કે 7 દુ 14 નો ચોગડો વધી પડી 1 9 દુ 18 ને 1 19 નો નવડો વધી પડી 1 2 દુ 4 ને 1 5 કેટલા થયા 594 પણ આપણે 20 સાથે ગુણાકાર કરવાનો હતો તો પાછળ શું મૂકી દેવાનું શૂન્ય એટલે જવાબ શું આવશે આનો 5940 આપણો શું થશે આન્સર આમાં પણ એવી જ રીતે તો કે 54,279 લખી નાખ્યા 92 + 8 એટલે કેટલા થાય 100 તો આનો ગુણાકાર તો સાવ સહેલો તો કે કેટલા 5 4 2 7 9 ની પાછળ 2 શૂન્ય લગાવી દીધા એવી જ રીતે આમાં પણ 81,256 169 માંથી 69 બાદ કરવાના છે એટલે કેટલા વધશે 100 આનું પણ સાવ સરળ 81,256 ની પાછળ 2 શૂન્ય આ થોડોક અઘરા જેવો છે જો સમજી કઈ રીતે જો અહીં ફરીથી રકમ લખીને કહું છું કેટલા આપ્યા છે પેલા તો કે ડી માં આવું આપેલું છે હવે આમાં એકય પદ સરખા નથી છે એકય પદ સરખા નથી તો શું કરવાનું તો કે જો અહીંયા 25 છે 25 ના ભાગ પાડવાના શું ભાગ પાડવાના 5 ગુણ્યા 5 આપણે અહીંયા લખતા જાય કે 5 ગુણ્યા 5 બરાબર 25 તો 25 ના આપણે શું કરશું બે સરખા ભાગ પાડશું એટલે આ એમ નંબર રહેશે બરાબર 384 આ પદ એમ નમ 796 25 ના શું કર્યા બે ભાગ પાડ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 218 થશે હવે શું કરશું ચાલો હવે શું કરશું તો કે હવે આપણે જે છે એ 796 ને ગુણ્યા 5 કરશું શું કરશું તો કે આ 3845 ગુણ્યા 5 ગુણ્યા 782 એમનો પ્લસ હવે આ બંનેનો ગુણાકાર કરશું 796 ગુણ્યા 5 6 35 ની 0 વધી પડી 3 9 55 45 ને 3 48 નો 8 વધી પડી 4 7 55 35 ને 4 39 3980 796 ગુણ્યા 5 અહીંયા રકમમાં ફેરફાર છે જો 796 નથી 769 છે તો આપણે રકમ ફરીથી લખવી જોશે જો ફરીથી રકમ લખું છું ડી માં કે 3845 ગુણ્યા 5 ગુણ્યા 782 પ્લસ 769 છે આપણે 96 લખ્યા હતા ગુણ્યા 25 ગુણ્યા 218 આવી રીતે આપેલું છે તો પેલા આપણે આ પદ એમ 3845 ગુણ્યા 5 ગુણ્યા 782 પ્લસ આપણે કઈ રીતે પેલા 25 ના બે ભાગ પાડવાના 769 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 218 હવે આ બેનો ગુણાકાર કરવાનો કે 3845 ગુણ્યા 5 ગુણ્યા 782 પ્લસ આ બેનો ગુણાકાર કરી 769 ગુણ્યા 5 9 50 45 નો 5 વધી પડી 4 6 50 30 ને 4 34 નો ચોગડો વધી પડી 3
7 × 35 ને 3 38 3845 આવ્યા 3845 ગુણ્યા 5 ગુણ્યા 218. હવે બંનેમાં સરખું શું છે જોવો જોઈએ સરખી રીતે રકમમાં તમને સરખું શું દેખાય છે? બંનેમાં સરખું કઈ દેખાય છે? તો કે હા શું સરખું દેખાય છે? તો કે આ પદ આપણને સરખું દેખાય છે. દેખાય છે તો કે કી પદ આપણે કોમન કાઢી 3845 ગુણ્યા 5 તો અહીંયા શું વધ્યું તો કે 782 પ્લસ અહીંયા શું વધ્યું 218. હવે આ બેનો આપણે ગુણાકાર કરવાનો છે કેની સાથે 5 વડે તો કે આનો આપણે 5 વડે ગુણાકાર કરી. ચાલો 5 ગુણ્યા 5 એટલે 25 નો પાંચડો વધી પડી 2 4 50 20 ને 2 22 નો બગડો વધી પડી 2 8 50 40 ને 2 42 નો બગડો વધી પડી 4 5 તારી 15 ને 4 19. શું થયો? 19,225 કૌંસમાં 782 પ્લસ 218 એટલે આ કેટલા થઈ જાય? 1000 થઈ જાય. કેટલા થાય? 1000. હવે 1000 આવી ગયો એટલે આપણને ખબર છે કે શું કરવાનું હોય તો કે આપણે પાછળ જે છે 3 શૂન્ય લગાવી દેવાના એટલે 1 9 2 2 5 1 2 અને 3 શૂન્ય આમ 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 કેટલા થયા તો કે 1,92,25,000 આ આપણો શું થયો આન્સર. આવી રીતે શું કર્યું તો કે ફરીથી જો પેલા 25 ના બે સરખા ભાગ પાડ્યા 5 ગુણ્યા 5 પછી 5 નો આની સાથે ગુણાકાર કર્યો એટલે કેટલા આવ્યા 3845. આ બંને પદ જે છે બંનેમાં સરખા છે એ આપણે શું કર્યું કોમન કાઢ્યા પાછળ જે વધ્યું એનો સરવાળો કર્યો એટલે 1000 થી એટલે આની પાછળ 1000 ઉમેરી દીધા. ચાલો તો જોઈ લ્યો સરખી રીતે બીજો દાખલો. ચાલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 4. ક્વેશ્ચન નંબર 4. ચાલો ક્વેશ્ચન નંબર 4 શું છે કે યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી ગુણાકાર શોધો. યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી ગુણાકાર શોધો. ચલો એમને ગુણાકાર નથી કરવાનો પણ શું કરવાનું તો કે યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરવાનો. પહેલું છે કે 738 ગુણ્યા 103 તો જો આપણે કર્યું 738 ના એમ નંબર રાખ્યા આ 100 પ્લસ 3 થાય 100 પ્લસ 3 એટલે કેટલા થઈ ગયા 103. હવે આપણે કરતા તો એમ તો કે 738 ગુણ્યા 100 વચ્ચે પ્લસ ની નિશાની વળી પાછું આ 738 બીજું પદ જે છે એ ગુણ્યા 3 આ બંનેનો ગુણાકાર એટલે કેટલો થાય તો કે 7 3 8 પાછળની બે શૂન્ય 738 ગુણ્યા 3 8 તરી 24 નો ચોકડો વધી પડી 2 3 તરી 9 9 ને 2 11 નો એકડો વધી પડી 1 7 તરી 21 ને 1 22 કેટલા આવ્યા 2214 આવ્યા. હવે આ બંનેનો સરવાળો તો કે 0 + 4 એટલે 4 0 + 1 એટલે 1 8 અને 2 10 ની શૂન્ય વિદા પડી 1 3 ને 1 4 ને 2 6 7 ના 7 કેટલા થયા 76014. આ આપણો શું થયો આન્સર. બી આપેલો છે. બી માં શું આપેલું છે કે 854 ગુણ્યા 102 તો 854 એમ નામ 100 + 2 શું થાય
102 નું 100 + 2 ધ્યાન રાખજો આવા ગુણાકાર તમારે 8મા માં આવશે 9મા માં આવશે એટલે હવે 854 ગુણ્યા 100 વચ્ચે પ્લસ ની નિશાની એમને વળી પાછું ફરીથી આ અને આ એટલે કે 854 ગુણ્યા 2 854 ની પાછળ 2 શૂન્ય 854 ગુણ્યા 2 એટલે 4 દુ 8 5 દુ 10 ની શૂન્ય વિદા પડી 8 દુ 16 ને 1 17 કેટલા થયા 1708 હવે આ બંનેનો સરવાળો 0 અને 8 નો 8 0 અને 0 નો 0 4 અને 7 નો 11 નો એકડો વધી પડી 1 5 ને 1 6 ને 1 7 8 ના 8 એમનેમ 87108 પછી સી 258 ગુણ્યા 1008 1008 છે તો 258 એમનેમ ગુણ્યા આ 1000 + 8 થશે શું થશે 1000 + 8 તો પહેલા 258 નો 1000 સાથે ગુણાકાર કરવાનો 258 ગુણ્યા 1000 વચ્ચે પ્લસ ની નિશાની છે તો પ્લસ વળી પાછા 258 ગુણ્યા 8 તો કે 2 5 8 ની પાછળ 3 શૂન્ય પ્લસ 258 ગુણ્યા 8 8 ગુણ્યા 8 એટલે 64 નો ચોકડો વધી પડી 6 8 50 40 ને 6 46 નો છગડો વધી પડી 4 8 દુ 16 ને 4 કેટલા થાય 20 2064 હવે એમાં શું કરવાનો સરવાળો કરવાનો 0 નો 4 સાથે એટલે 4 0 નો 6 સાથે એટલે 6 0 નો 0 સાથે એટલે 0 8 ને 2 10 ની શૂન્ય વિદા પડી 1 5 ને 1 6 આટલો આન્સર આવ્યો ત્યારબાદ ડી છે ચલો ન દેખાતો હોય તો ડી અહીંયા કને કરી નાખવું આ ડી શું આપેલું છે 1005 ગુણ્યા 168 તો જો કર્યું તો એમ જ તો કે 1005 નું શું કરવાનું તો કે 1000 + 5 ગુણ્યા 168 તો પહેલા તો કે એક વખત 1000 ગુણ્યા 168 પ્લસ એક વખત 5 ગુણ્યા 168 1000 ગુણ્યા 168 એટલે 168 ની પાછળ 3 શૂન્ય 168 ગુણ્યા 5 168 ગુણ્યા 5 8 50 40 ની શૂન્ય વધી પડી 4 6 50 30 ને 4 34 નો ચોગડો વધી પડી 3 5 1 5 ને 3 8 કેટલા થયા 840 તો આ 1 6 8 8 4 0 આ આપણા શું થયો આન્સર તો અહીંયા ચોથો દાખલો પૂરો થાય છે જોઈ લ્યો સરખી રીતે